હા મમ્મી. જય શ્રી કૃષ્ણ. અરે માની યાદ કોને નો આવે? આવું જ છે મળવા, પણ અમારા બે છોકરા એટલા તોફાની છે ને કે તું વાત જ ન પૂછ. જેના ઘરે રોકાઈને એના ઘરે 2-5 હજારનો ખર્ચો આવે. તોડ ફોડ સિવાય વાત નહીં ને. શાંતિ નામની ચીજ છે ને એનામાં છે જ નહીં. મને લાગે ભગવાન નાખતા જ ભૂલી ગયું. હા હા, આ બંને ક્યારના દેખાતા નથી. મમ્મી હું જોઈ લઉં કંઈક નવા જૂની કરશે, પછી ફોન કરું હો. જય શ્રી કૃષ્ણ. કેમ ટપુભાઈ શાંતિથી બેઠા છો? મને લાગે છે આજે તમને જમવાનું નથી મળ્યું લાગતું. આજે વધારે જમાઈ ગયું છે ને એટલે. એટલે શું આવી કઈ ગડબડ થઈ ગઈ છે? નાના મમ્મી વધારે ખવાઈ ગયું છે ને એટલે ખાલી પેટમાં દુખે છે. કાઈ વાંધો નહીં બેટા, હમણાં સારું થઈ જશે. પણ આ ડોક્ટર હાથીભાઈની જેમ છે ને, જે આવે ને બધું ડાબા ન મંડાય. નાના મમ્મી મેં હાથી અંકલ જેટલું નથી ખાધું. એમની જેટલું તો આપણી આખી સોસાયટીમાં કોઈ નથી ખાતું. એ બધી વાત મૂક, પણ સોનું કેમ કે નથી દેખાતી? ઈ એની રૂમમાં હશે. તું બેસ, હું આવું હમણાં. ઓહો, આ મારા ઘરમાં જ આટલી બધી શાંતિ કેમ છે? બે ભાઈ બહેન ને આટલું બધું તો કઈ વાતનું દુઃખ છે કે બે આજ મારા ઘરને સ્વર્ગ બનાવી દીધું છે? અરે મમ્મી, મારી ઢીંગલીના લગ્ન છે અને તૈયારી કરવાની છે, પણ હું એકલી તૈયારી કેવી રીતે કરું? લે, આ વળી નવું આવ્યું. એકને પેટનો દુખાવો છે, એકને મનનો દુખાવો છે. તકલીફ તો જો. બોલાય કઈક નવું કર્યું હાલ. શું થયું? મને લાગે છે ચોથું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. તારું પેટ સાફ થઈ ગયું લાગે. મમ્મી યાદ નહીં કરતી. પણ શું થયું મમ્મી? મને તો કે. મમ્મી એને નહીં કહેતી. સોનુ, તો તારી વાત એ ટપ્પુને કહી દઈશ હો. ના ના મમ્મી, મારે કાઈ નથી જાણવું. મમ્મી, સોનુની વાત મને કહેતો. બહુ શાંત હતી. તું તારી ઢીંગલીને તૈયાર કર, એના લગ્નની તૈયારી કર. હું રસોડામાં જાઉં છું. મમ્મી, સોનુએ તારો ફોન લીધો એને ના પાડતો. એ ભલે લીધો. હવે તો હું લઈશ. લઈ મારી પાસે. આવતો જ નહીં હો મારી પાસે. કીધું ને દે ફોન. તને કીધું ને નહીં મળે એટલે નહીં મળે. મમ્મી, સોનુને કે મને ફોન આપે. પાછો બે ઝઘડો ચાલુ કરી દીધો ને, આમાં બેસ. સોનુની ઢીંગલીના લગ્ન છે એટલે છે ને તું એને મદદ કરાય. લે આ વળી નવું આવ્યું નહીં? મમ્મી, હવે આ ટપુડાને કંઈક કહી દે તો. પાગલ છોકરી વગાડે તો. પાગલ છોકરી વગાડે તો. મમ્મી, હવે તારે આ ટપુડાને કંઈક કહેવાનું છે કે નહીં? બસ ટપુ, તોફાન નહીં. હવે છે ને તું સોનુને હેલ્પ કર, કે હું હમણાં આવું છું. હું ટીટીને તૈયાર કરું છું. તું બધા મહેમાનોને આમંત્રણ આપજે. ઓકે સો. હેલો ભાઈ, આજે રાત્રે સોનુની ઢીંગલીના લગ્ન છે. તમે સૌ પરિવાર સાથે આવજો.
હેલો આંટી, આજે સાંજે સોનુની ઢીંગલીના લગ્ન છે. તમે સૌ પરિવાર સાથે પધારજો. એલા ટપુડા, પેલા મામાભાઈને તો કહી દે, એ તો રહી જ ગયા. હેલો બાગાભાઈ, આજે સાંજે સોનુની ઢીંગલીના લગ્ન છે. તમે સૌ પરિવાર સાથે પધારજો. ઓકે. થેન્ક યુ ટપુડા. અરે વાહ, બેયનું સમાધાન થઈ ગયું લાગે છે. ક્યાં પહોંચી આ ઢીંગલીના લગ્નની તૈયારી? જલ્દી તૈયારી કરો, સાંજે મારે જમીન બહાર જવાનું છે. અરે ક્યાં જવાનું છે મમ્મી? અમારે અહીં આવવાનું છે. ના ના, તમારે નથી આવવાનું. તમારે બેને અહીંયા જ રહેવાનું છે. મારે બેસણામાં જવાનું છે. તમારે બંને અંજલિ આંટી ત્યાં રહેવાનું છે. કેટલા વાગે જવાનું છે મમ્મા? 7:30. પણ મમ્મી, મારી ઢીંગલીના લગ્નનું શું થશે? બધું થઈ જાય. ઢીંગલીના લગ્ન છે, મારા નહીં. તો બધા? શું બધાનું? અરે મમ્મી કઈ નહીં. જમવાનું. આજે છે ને આપણે વહેલા જમી લેશું. અને સોનુ, તારી ઢીંગલી તો બરાબર તૈયાર થઈ ગઈ છે ને? ના મમ્મી, હમણાં તૈયાર કરી નાખું. અરે, આજે ફઈનો ફોન આવ્યો. હાલો? ના ના, મારે તો બેસવામાં જવાનું છે. કોણે? ટપુએ ફોન કર્યો તો. અરે ના ના, ઈ તો મજાક કરતો હશે. ભલે બેન. ઢીંગલીના લગન છે, તારા બાપાના નથી કે ફઈને તેડાવવાનો હોય. આજે એને આવું તું, મારે બેસવામાં જવાનું થયું. મારે એને ના પાડવી પડી. મમ્મી, આ બધું ટપુડાએ જ કર્યું છે. મમ્મી, આ બધું કરવાનું સોનુડીએ જ કીધું તું. તમને બેયને તો પાછો તારા આંટીનો ફોન. જો આમાં કઈ ગડબડ થઈ ને એટલે બેયનો વારો છે. હાલો? કોણે? ટપુડાએ કર્યો તો. અરે ઈ મજાક કરતો હશે. ના ના, મારે બેસણામાં જવાનું છે. તમે છે ને એવું હોય તો કાલે આવજો. એ હા. પાછો એની માસીનો ફોન આવ્યો. ખબર નહીં આ છોકરાએ કોને કોને ફોન કર્યા છે. હાલો? કોણે? ટપુડાએ ફોન કર્યો તો. ના ના, ઈ મજાક કરતો હશે. અરે ના ના, આજ બેહવા નહોતી, મારે બેસણામાં જવાનું. હા હા, વાંધો નહીં. ટપુડા, સોનુ, અહીંયા આવો તો બે. કોને કોને ફોન કર્યા હતા બેબી? સોરી મમ્મી. તમારા બેયના સોરી છે ને તમારા ઘરે જ રાખો. પણ મમ્મી, આ તો આપણું જ ઘર છે. હે ભગવાન,